બેને બહુ પશુપાલન વિશે વાત સરસ કરી, તો બધા વિડીયો પૂરો જોજો. તમને મજા આવી છે. કોઈ આપણી પશુપાલનની માહિતી બહુ સારી દીધી, તો જોવાનું પૂરો વિડીયો જોજો. સીતારામને જય દ્વારકાથી. આજે મારા મેડમ આવ્યા હતા, તોયરેથી પશુપાલન વિશે મલક વાત કરી ને એમ એ વાઘડી આવ્યા હતી. પાણી વારવું ચાલુ કરી દીધું, પાણી વાર્યું. કાલે હાજી મેદ આવી ગયું. ચણા હે ચણા આવું તો બેસું. 3 વાગે જતા હતી, અટાણે 7 વાગે પાણી ચાલુ કર્યું. સુદામા ડેરી તરફથી મેડમ આવ્યા હતા, તો પશુપાલન વિશે મલક વાત કરી. આપણે થોડોક વિડીયો ઉતાર્યો હતો. પાલન ઓછું ગમે, પણ જે સમયે કૃષ્ણ વખત આપણે કૃષ્ણનો ગોવાળીઓ કહીએ, એ વખતે પશુપાલનની અંદર એ સિવાય બીજો કોઈ ધંધો જ નહોતો. ખેતી હતી અને આપણા જોડે પશુપાલન હતું. પશુપાલન કરીને આપણે આપણું જીવનનું ગુજરાન ચલાવતા હતા. અને એ વખતે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, જે મોરારજીભાઈ દેસાઈ અને ત્રિભુવન કાકા, આ લોકોએ આગેવાનોએ આગળ થઈને આપણી સહકારી ધોરણે દૂધનો ધંધો ચાલુ કર્યો. એ દૂધના ધંધાની આજે નદીઓ વહેવા માંડી. તમે જુઓ, મહેસાણાની અંદર કેટલું બધું દૂધ, બનાસની અંદર કેટલું, સાબરકાંઠાની અંદર કેટલું, આણંદ અમૂલ ગઈ, આખા ગુજરાતની અંદર સહકારી ધોરણે દૂધનો ધંધો ચાલુ થયો. અને એ ધંધાની લીધે આપણા બાળકો સારું ભણી શક્યા, આપણું જીવન ધોરણ ઊંચું થયું, આપણા સામાજિક વ્યવસાય પણ સારી રીતે ચાલ્યો, આપણો વિકાસ થયો. આપણો ગુજરાતને આપણો દેશ પ્રગતિના પંથે આજે આગળ. તો એ માટે આપણે આ વુમન એજ્યુકેશન પ્રોગ્રામ રાખેલો 3 દિવસ બહેનોનો, કે બહેનોની અંદર એજ્યુકેશન આવશે, શિક્ષણ આવશે, તો બહેનો પોતાના ધંધાની અંદર પ્રગતિ કરશે. અને બહેનો જે પશુપાલનનું કામ હોય બહેનો કરે. તમે જુઓ, સવારે વહેલા ઉઠવાનું કામ કોણ કરે? બેન કરે. સવારે ઉઠીને પોતાના ઘરને સાચવવાનું કામ, જાનવરોને સાચવવાનું કામ, જાનવરો પાછળ જાનવર જેવા બનવાનું કામ આપણું હોય. રાત દિવસ મહેનત કરીએ અને આપણે જાનવરને સમજી શકીએ, કારણ કે આપણે આપણા બાળકની માં છીએ. એટલે આપણા બાળકને વેદના થાય એનો કઈ રીતે ઉછેરીએ, એ રીતે જાનવરને પણ તમે જુઓ બધું સમજી શકો કે જાનવર જ્યારે ગાભણ હોય ત્યારે એની શું કાળજી લેવી જોઈએ. એના ગાભણ હોય એ વખતે પણ એનો ખોરાક સારો આપ્યો હોય તો વિયાણ વખતે તકલીફ ના પડે, એનું બચ્ચું તંદુરસ્ત જન્મ, એના જે દૂધ આપવાનો સમયે મહિનાની અંદર ધીરે ધીરે દૂધ વધતું હોય, જો વહેલા ખોરાક આપ્યો છે તો એ તાત્કાલિક દૂધમાં વધારો થશે. આ બધી આપણને ખબર પડે. અમે ભાઈઓને ગમે એટલી વાતો કહીએ પણ એમને કશો અનુભવ હોય નહીં. એટલે આજે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને તમારી પોરબંદર સુદામા ડેરી દ્વારા આપણો આ WEP પ્રોગ્રામ, વુમન એજ્યુકેશન પ્રોગ્રામ 3 દિવસનો, ત્રીજા દિવસે તમારા જે કુતિયાણા પ્લાન્ટ, એ પ્લાન્ટ જોવા જવાનું. એ પ્લાન્ટની અંદર એટલા માટે તમને બતાવવાનો કે તમે જાણો કે તમારા ઘરે જે દૂધ દોહી અને દેગડું તમે જે તમારી મંડળી ઉપર મોકલો, એ દૂધનું દેગડું ત્યાં જઈ અને શું બને, કઈ રીતે કઈ બનાવટો બને, જે છાશ બનાવતા હોય, દૂધ બનાવતા હોય, પેડા બનાવતા હોય, ગુલાબજાંબુ બનાવતા હોય, આ બધું જે પેકિંગ તમારે જાતે જોવાનું.
એ દૂધનું જે બનાવટો બને એ દેશ અને પરદેશની અંદર એનું વેચાણ થાય. હવે દેશના પરદેશની અંદર વેચવાનું હોય ત્યારે આજે તમે જુઓ ફોરેનની અંદર તમે અમેરિકા જ્યાં હોય કે કેનેડા જ્યાં હોય ઓસ્ટ્રેલિયા જ્યાં હોય તો ત્યાં માણસો કેવું ખાય? ચમચીથી ખાય કે બિલકુલ બેક્ટેરિયા ના હોય, રોગ ના થાય, તંદુરસ્ત રહેવા માટે. તો ત્યાં સ્વચ્છતા કેટલી રખાય અને એની બનાવટો કઈ રીતે બને આ જોવા માટે આપણા બહેનોને બધી લઈ જવાની. એટલે તમે આટલી બહેનો નહીં ચાલે, એક બસ ભરીને આપણા બધી બહેનોને ત્યાં જવાનું હોય અને ત્યાં તમે બધું જોવા મળશે. અને આવા પ્રોગ્રામો કરતા રહેજો, કારણ કે આમાં મહિલાઓને શિક્ષણ આપવાનું હોય, ઘણું બધું શિક્ષણ આપવાનું હોય. કે આપણા ઘેર જાનવરો આપણે એમ કહીએ કે ગમતો નહીં રાખવાનો, કે આખો દિવસ મજૂરી કરવી પડે, પણ એ ખોટી મજૂરી કરીએ. તમે જુઓ ઉત્તર ગુજરાતની અંદર ફક્ત 2 જ વાર નિરણ કરવામાં આવે. સવારે દૂધ દોયા પછી નિરણ કર્યું તે સોજે દૂધ દોયા પછી નિરણ કરવાનું, આખો દાડો નોખ નહીં કરવાનું. પછી મજૂરી વધારે મજૂરી થાય ના થાય? પણ તમે શું કરો? સવારેનો કહેવો 11 વાગે ફરી જો, 3 વાગે ફરી જો, પાછા હોજે જો, દાડામાં 5-6 વખત એના ચેડ ફરો એટલે પછી એમ કહેશો કે અમે થાકી ગયા. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર તમે જો બધા ખુલ્લા વાડા, તમારો 10 જાનવર હોય તો વાડો ખુલ્લો હોય, ખુલ્લામાં એ ફરે. એની ઊભી ગમણો હોય અથવા તો એની ગમણોની જગ્યા જુદી હોય, તો ઘાસચારો ભર્યો હોય, એને જ્યારે ખાવું હોય ત્યારે ખાય. એક બાજુ પાણી ભર્યું હોય તો પાણી એને ઈચ્છા થાય ત્યારે પી આવે. એને છોયડા બેવું હોય છોયડા બેવા, તડકા બેવું હોય તડકા બેવા. જે આપણને છાણ ભરવાની જોર આવે, કારણ કે પોદડા ઉપાડવા ગમતા નથી, પણ એ સિસ્ટમ નીકળી ગઈ. એ બાજુ તો રેતી લપ્પો જે નદીનો આવે એ લપ્પો નાખી દઈ અને જાનવરો છૂટો ફરે જતા હોય, અને જે એનું છાણ હોય ગાયોનું એ પોદડા ભાગી સુકાઈ જાય અને પછી મહિનો એ બધું જીસીબીથી ભરીને ખેતરમાં નાખવામાં આવે. વિચાર કરો વિજ્ઞાન કેટલું આગળ જતું રહ્યું. અને એ તબેલા જેવા તેવા નહીં, કેટલું સારા બનાવે હોય કે હવા ઉજાસવાળું હોય, તડકો આવતો હોય, એની અંદર ઉનાળો હોય તો ફુવારાની સિસ્ટમ હોય, પંખાની સિસ્ટમ હોય. એટલે આ બધી સગવડ જાનવરો માટે એ લોકો કરતા હોય. એટલે તમને આ બધું અમે બતાવવા માગીએ. બહેનો હજુ આગળ જશે અને બહાર નીકળવા માગશે તો અમે એક અઠવાડિયું આણંદ પણ લઈ જઈશું. પણ જો તમે જેટલો સહકાર આપશો, જેટલા જાગૃત બનશો, એટલું તમને નવું જાણવા મળશે. કારણ કે પશુપાલનની અંદર તો તમે જેટલું જાણો એટલું ઓછું હોય. અને બહેનોનો ધંધો હા, આજે બનાસની અંદર એક બેન 2 કરોડનું દૂધ ભરાયું, મહેસાણાની અંદર એક ઠાકોર બેને લાખોમાં દૂધ ભરાયું. તો આપણે પોરબંદરમાં ના ભરાઈ શકીએ? ના ભરાઈ શકીએ? ભરાઈ શકીએ. કારણ કે તમારી બાજુ તો તમારા જોડે ઘણી બધી સગવડ. તમે જુઓ અત્યારે જમીન કેટલી, કોઈના જોડે 10 વીઘા, 20 વીઘા, 30 વીઘા, 40 વીઘા. જ્યારે ઉત્તર ગુજરાતવાળા જોડે તો 5 વીઘા, 10 વીઘા હોય ને તો એ પૈસાદાર ગણાય, એ સુખી ગણાય. જ્યારે એ લોકો જોડે જમીન હોય તો એ જાનવરો એ 10, 20, 25 રાખતા હોય અને એમાં દૂધ વધારમાં વધારે લેતા હોય. એક જાનવર જોડે 8 લીટરથી ઓછું દૂધ થાય ને એટલે જાનવર નહીં રાખવાનું. આપણા ત્યાં કેટલાનું દૂધ હોય? 5-6 લીટર. એ વિયા એટલે 2 મહિના પછી હોતું નહીં. દૂધ ભરાવા આવો એટલે તમે પહેલો પ્રશ્ન શું કરશો કે બેન ફેટ આવતા નહીં. આપણે ફક્ત ફેટનું કહીએ. કોઈ દિવસ તમે એવું કીધું કે મારે કાલે 2 લીટર થયું હતું, પરમ દિવસે 2.5 લીટર થયું હતું, આજે ઓછું કેમ થયું, વધારે કેમ થયું? કોઈ દાડે નક્કી કર્યું? કદી નહીં કરતા. પણ તમારે એ ગણવું પડશે કે 2 લીટરના 10 પેટ આલશું, કદાચ 100 રૂપિયા દૂધ જહો તો કેટલા આવશે? 200 રૂપિયા. અને એને જાનવરના જોડેથી આપણે 10 લીટર દૂધ લઈશું અને 6 પેટ આવશે અને 50 રૂપિયા જશે તો કેટલા આવશે? 500 રૂપિયા. તો આના પાછળ મહત્ત્વ આપણે આપવાનું કે દૂધ વધારીને આપણે શું કરીએ. અને એ દૂધ વધારવા માટે આ બધી શિક્ષણ આપવામાં આવે તમને કે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન કઈ રીતે કરવું, ખોરાક કઈ રીતે આલવો. મહિલાઓમાં તમે જુઓ, તમે સારું કામ કરશો, સારું કમાશો તો આ
તમારી બાળકોનું ભણાવી શકશો. તમારા સમાજની અંદર ઊંચું સ્થાન તમારું વધશે. એટલા માટે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન આપતા હોય, તમારો સામાજિક વિકાસ થાય, તમારું નોલેજ વધે. એ માટે આપણે WP પ્રોગ્રામ જે વુમન એજ્યુકેશન પ્રોગ્રામ રાખ્યો, તો આપણે બધી બહેનોને જાણ કરતા રહીએ, આપણે શીખીએ ને બીજાને શીખવાડીએ. કારણ કે તે પશુપાલનની અંદર તો તમે જેટલું શીખો એટલું ઓછું હોય. હમણાં અમે એક ગામમાં ગયા, એક કાકા આવ્યા, મને કે બેન કાલ રાતે જાનવર વિયાવ્યું પણ એની મેલી પડી નહીં. મેં કેટલા કલાક થયા? કે 11 કલાક થયા. કે તમે શું કર્યું? એટલે કે હજુ કશું કર્યું નહીં. તો કે ડૉક્ટર બોલાવે કે ના નહીં બોલાવે. કે તમે એક કામ કરજો, 2 કિલો ભીંડા લઈ એની અંદર મીઠું નાખી અને થોડું જીરું અને થોડો ગોળ નાખી ચીરી અને ખવડાવી દેજો. પછી બીજા દિવસે અમે મિટિંગમાં ફરી ગયા. કાકાને પૂછ્યું, કાકા શું થયું? એટલે કે ભેંસ ચોખ્ખી થઈ જાય. અને એ અમે ના જ્યાં હોત તો ખવડાવત, જાણતા ના હોત ખવડાવત નહીં. આજે આપણા પોરબંદરની અંદર સૌથી વધારે જાનવરોનું વંધત્વનું પ્રમાણ વધારે. જાનવર વિયા પછી આપણને ખબર 3 મહિને ગાભણ થઈ જ જવું જોઈએ, પણ આપણો તો 11 મહિના, 10 મહિના, 12 મહિના, 1.5 વર્ષ પડી જ રહ્યો હોય. તો આપણે આની ચિંતા નહીં કરતા. બીજું આપણું બેક્ટેરિયાનું બહુ તકલીફ હોય. હમણાં જ્યાં ચોમાસામાં ખરવા મોવાસા ઘણા બધા ગામોમાં આવ્યો હતો. આપણે આવ્યો તો નસીબદાર તમે નસીબદાર. આ બાજુ જે દ્વારકા બાજુ જે મિયાણી ને બધા ગામ રહે ને, તો ખરવા મોવાસા આવ્યો હતો. હવે ખરવા મોવાસા તમને એક સામાન્ય રોગ લાગે, પણ એના મોઢામાં ચોદો પડી જો, એ હેડીના એક, મોઢામાં ખઈના એક, તાવ સખત આવો, એ જાનવરના ગર્ભાશય ઉપર અસર થાય. બીજા વેતરે જાનવર ઠરે નહીં અને બીજા વેતરે દૂધ ઓછું થઈ જાય આપણને. અને પાછો કરવામાં એનું ખાધેલું બીજાને ના નાખાય. એકના આવ્યો બીજા ના આવે, બીજા ના આવે, ત્રીજાને કહીને આખું ગોમ લઈ લે. એટલે ખરવામાં વાસાની રસીઓ આપવામાં આવે તો આપણે આપતા નહીં. ગળસુંડાની રસી આપવામાં આવે, 2 વર્ષમાં 1 વખત આપવાની હોય. ખરવામાં વાસાની 2 વખત આપવાની હોય, આપણે નહીં આપતા. કારણ કે ગળસુંડો આપણને એમ લાગે તો ગળામાં હોજો આવ્યો ના, ગમાણો ખાલી થઈ જાય. જાનવરનો શ્વાસ રૂંધાય, ગળામાં હોજો આવે એટલે જાનવર મરી જાય. અને એક જાનવર મળે એટલે આપણને લાખ રૂપિયાનું નુકસાન જાય. લાખ નહીં, તમારા વિસ્તારમાં હમણાં તબેલા ઉપર જઈ હતી, એક વાસળી 11 લાખની વેચી. વિચાર કરો. એટલે અત્યારે બધા હવે નવા ધંધા ઉપર વળ્યા. દૂધ ઉત્પાદન જેને ફાવે દૂધ ઉત્પાદન કરે, જેને ના ફાવે વાસળીઓ પાડીઓનો ઉછેર કરે. આજે ડેરીઓ પણ તમે જુઓ, હવે નવું બીજદાન લાવું. કેમ લાવું? બીજદાન નવું એટલા માટે લાવવામાં આવે કે આપણા ત્યાં પાડીને વાસળીની જ જરૂર. જો પેલા પાડા આવશે કે આખલા આવશે તો રખડતા કરવા પડશે, માજેનમાં મૂકવા જવું પડશે, એનો આપણે પાપમાં પડશે અને આપણા ઘેરે રાખતા નહીં. એટલે હવે કદાચ આપણે પોરબંદર ડેરીએ પણ ચાલુ કર્યું. તમે વિઝિટો કરાવો, અહીંયા વિઝિટ આવા ડેરીમાંથી ને, હા, તો તમારે વિઝિટ આની લખાઈ દેવાની. જેના દાડ જાનવર પાડીમાં આવ્યું હોય તો પાડીમાં આવ્યાના 12 કલાક પછી જ બીજદાન કરાવવાનું. સવારે આવ્યું હોય તો હજે કરાવવાનું, હજે આવ્યું હોય તો સવારે કરાવવાનું. 12 થી 18 કલાકની અંદર તમે બીજ મુકાવ્યું છે ને તો ગાભણ થઈ જશે. પણ આપણે શું કહીએ કે બેન અમારે તો બીજદાનથી ઠરતો નહીં, પણ સમય જ ના આચવ્યો હોય તો. આપણે ખેતરમાં વરસાદ પડ્યો અને તરત વાવવા જઈએ તો કશું ઉગ કવરાવવું પડે, અને વધારે હુકાઈ ગયું હોય તો માજી તોય ના ઉગ. એટલે આમાં એવું જ છે, જાનવરનો ગર્ભાશય ફળદ્રુપ હોય ને એ વખતે જો એને બીજદાન મૂચ્યું હોય તો આપણને લગભગ 90% પાડી અને વાસળી જ આવે. એવો આપણો સુદામા ડેરીએ બીજદાનનું ચાલુ કર્યું. તમે એ વાપરજો અને તમે જોજો કે એની પાડી વાસળી આવે તો એનો ઉછેર પણ સારી રીતે કરજો. અને મા કરતાં એનું ઓલાદ સારી હશે, દૂધ વધારે આવશે. આપણે કહીએ કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા, મા એવી દીકરીને માટલી એવી ઠીકરી. 50% ગુણ માના ઉતરતા હોય, 50% ગુણ બાપના ઉતરતા હોય. હવે આપણે બીજદાન તો કરાવી દીધું, પણ કરાયા પછી એ પાડીનો ઉછેરીની માના ગર્ભાશયમાં થયો. એ ગર્ભાશયમાં જ્યારે એનો ઉછેર થતો હોય એ વખતે
એ દૂધ આપતી હોય કે ના આપતી હોય, પણ કાપણ હોય એના 2 મહિના એને 3-4 કિલો દાણ મૂકવાનું. કયું દાણ મૂકીશું આપણે? કયું દાણ મૂકીશું? રાજદાણ મૂકવાનું, નહીં તો પાપડીનો ખોળ ખવડાવવાનો. ખોળથી આપણા જાનવરને નુકસાન થાય. ગઈ વખત 1-2 જણા ખોળ ખવડાવતા હતા, એમને બંધ કર્યો? ઓછો કર્યો કે ના કર્યો? હા, એટલે એની અંદર તમે જુઓ કે બધું કઈ રીતે બનાવાયા. એની અંદર કઠોર વર્ગના અનાજો નાખવામાં આવે, પછી જે અનાજ વર્ગ હોય ઘઉં, બાજરી, મકાઈ, પરડો બધું એની અંદર નાખવામાં આવે. તમારે જે ચોપડમાં ટકો હો તો એમાં મફળીનો ખોળ હોય, રાયડાનો ખોળ હોય, આ બધા જુદા જુદા ખોળ પણ નાખવામાં આવે. એટલે અને એ સિવાય એની જાનવરના હાડકાના બંધારણ માટે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ આ બધા તત્વોની જરૂર હોય. આ બધું ભેગું કરી ગઈઢિયા ગોળ ખાતા હતા તો એની અંદર ગોળની રસી નાખવામાં આવે. હવે આટલી બધી વસ્તુ નંખાતી હોય અને વધતા તમને જુઓ કે 23-24 રૂપિયા કિલો પડે, જ્યારે પેલી પાપડી કે તમારો ખોળ કહો એ ખોળ 43 રૂપિયા પડે, તો બેમાંથી શું ખવડાવવું? રાજદાણ જ સારું પડે, પૈસે ત્યાં ફાયદો થાય. કારણ કે આપણે 1 કિલો 20 રૂપિયા ગણીએ, 4 કિલો ખવડાવતા હોય તો 80 રૂપિયા તો હોય ને, એ 80 રૂપિયામાં ઘરમાં શાક આવી જાય. એટલે આ રીતે આપણે બચત કરવી પડશે બહેનો. એટલા માટે હવે પછી અમે બહેનોને જ પ્રાધાન્ય આપીએ. મંડળીની અંદર હવે નવી મંડળીઓ બને તો કમિટીમાં પણ બહેનો હોય, કર્મચારીમાં બહેનો. આજે સુદામા ડેરીની દાલા બેને મેં એ જ કીધું કે તું કેટલું ભણેલી મારા ગાતી લઈ છો. એટલે કહેવાનો મતલબ આપણા જોડે જે શક્તિ, નારી એક શક્તિ. નારીને તમે જુઓ, સીતારામ બોલાયા, એકલા રામના પાછળ સીતા નહીં આવતી, પહેલા સીતાનું નામ બોલાય, પહેલા રાધાનું બોલાય, રાધે કૃષ્ણ. આપણે પૈસા માટે કોની પ્રાર્થના કરીએ? લક્ષ્મીજીની. વિદ્યા માટે બાળકો સરસ્વતી વાની, અને શક્તિ માટે આદ્ય શક્તિ. વિચાર કરો કે શક્તિની અંદર આ ત્રણેય વસ્તુ આપણામાં ના હોય, જો વિદ્યા ના હોય ને ગોડા જેવા હોય તો કોઈ બોલાવે નહીં, કે છે આને તો કોઈ બોલાવવાની નહીં. પૈસો ના હોય તો કોઈ બોલાવે, અને ખાટલામાં પડ્યા રેપતા હોય તો કોઈ ના બોલાવે. એટલે ઊભું થવાની તાકાત ના હોય તોય ના બોલાવે. એટલે નારી એ શક્તિ અને શક્તિની જોડે બધું નોલેજ. સતી તોરલને આપણે ભજનમાં ગાતા હોય કે પાપ તારું પરકાશે, જાડેજા ધર્મ તારું સંભાળ રે, તારી બુડલી ડોબવા ને 3 નર તાર્યા. સતીઓ સુધીર અને જાડેજા 3 નરને એને તાર્યા, 3નો સત્સંગ કરી અને આગળ વધાર્યા. આપણે તો આપણા ગરવાને આપણા બાળકોને નહીં સુધારી શકતા. તમે જુઓ આ વિસ્તારની અંદર એટલી ફાંકીઓ ચાલુ. આ ફાંકીઓ જતા દાડા નુકસાન કરશે. તમે ફાંકી ખાતા છો તો બાળકને ના પાડશો? બાળકને નહીં પાડી શકો. જ્યારે માં પ્રેગ્નેન્ટ હોય એ વખતે જો આ વ્યસન ચાલુ હોય, ફાંકી ખાતા હોય, તો એ તમાકુનું નિકોટિન તત્વ એના મગજ ઉપર અસર થાય, એના લોહીના ઉપર અસર થાય, અને બાળક તે માનસિક રીતે, ચેતાતંતુની રીતે નબળું પડે. એટલે જ્યારે અને તમે નહીં છોડી શકો, એટલે મહેરબાની કરીને હવે પછીની બાળકીઓ હોય ઘરવાળાને ધીરે ધીરે બંધ કરાવજો. એક તો આર્થિક નુકસાન, એક ફાંકીના પૈસા મેં ગઈ વખત પણ ગણ્યા હતા કે લાખોમાં આપણો સરવાળો જાય. રોજને ખો તો મહિના 3000 થો, 12 મહિને 36000 થો, એમાં આખા વરાના ગણીએ તો લાખોમાં સરવાળો જાય. એટલે આપણે બહેનો તરીકે આજ બહેનોની મિટિંગો એટલે જ કરીએ કે બહેનોને ધંધામાં વળવાની, હોશિયાર બનાવવાની, આ વ્યસનમાંથી બહાર કાઢવાની, વધતા એ બીજોનું વ્યસન છોડાવું.